जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 5 पृष्ठ रसायण में આપણે છેલ્લે લેક્ચર નંબર 12 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 40 થી 44 ભણી ગયા હતા। આજે પ્રશ્ન નંબર 45 થી શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર 45 નું વિધાન મેં બોર્ડ ઉપર ઓલરેડી લખી રાખેલું છે જેથી આપણો સમય બચે। તો સૌથી પહેલા હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર અને તેના આધારે કલિલની સ્થિરતા સમજાવો। તો પહેલાં તો આ દ્વિસ્તર કેવી રીતે રચાય છે એની વાત કરીએ તો એના માટે આપણે પહેલાં તો કલિલ કેવી રીતે વીજભાર ધારણ કરે છે સમજવું પડે। તો એના માટે 44માં પ્રશ્નનો આધાર લઉં તો AgNO3ના જલીય દ્રાવણમાં KI ઉમેરવામાં આવે તો AgI અને KNO3 બને, બરાબર। જોજો આ દ્રાવ્ય છે, આ દ્રાવ્ય છે, આ અલ્પદ્રાવ્ય છે અને આ પાછો દ્રાવ્ય છે। અલ્પદ્રાવ્ય છે એટલે પૂરા પ્રમાણમાં ઓગળે નહીં, તેના કણો એ અવક્ષેપ બનાવે। શું બનાવે? અવક્ષેપ બનાવે। અને અવક્ષેપ બનાવે તો એની સપાટી ઉપર પેલો પેપ્ટીકરણ પદ્ધતિ અનુસાર દ્રાવણમાં હાજર વિદ્યુત વિભાજ્યના આયનોનું અધિશોષણ થાય। હવે જોજો આ પ્રક્રિયામાં કયા આયનો હાજર છે તો AgNO3ના વિયોજનથી Ag+NO3-, કેના વિયોજનથી K+I-। અહીંયા આનું તો વિયોજન થવાનું નથી કારણ કે અલ્પદ્રાવ્ય છે તો ડેશ, અહીંયા K+ અને NO3-। ચલો હવે AgIમાં બે આયનો છે, Ag+ અને I-, એટલે બેમાંથી એકનું અધિશોષણ કરી શકે, બેમાંથી એકનું। તો આપણી પાસે Ag+ પણ છે, I- પણ છે। અહીંયા AgNO3માં Ag+ પણ છે, I- પણ છે, પણ આ પહેલાં આ બેમાંથી પહેલો કોણ આવ્યો બોલો? તો આપણે પ્રક્રિયા કઈ રીતે કરીએ છીએ? AgNO3માં KI ઉમેરતા જઈએ છીએ, એટલે કે પહેલેથી ઓલરેડી Agના આયનો પડ્યા જ છે અને જે KI ઉમેરીએ છીએ એની તો પ્રક્રિયા થઈ AgI અને KNO3, એટલે કે ત્યાં I મુક્ત હોતો નથી। તો એવી પરિસ્થિતિમાં અહીંથી AgI ઉપર શેનું અધિશોષણ થશે? Ag+નું, અને આપણને ધન વીજભારિત કલિલ મળે છે, બરાબર। ચલો હવે બીજી પ્રક્રિયા લઈએ। તો બીજી પ્રક્રિયામાં હું ઊંધું કરું, ચલો KIની અંદર પહેલા પાત્રમાં KI લઈ AgNO3 ઉમેરું તો પણ આ જ પ્રક્રિયા થશે, AgI + KNO3 થશે। પણ હવે બાકીનું બધું લખતો નથી, અહીંયા પહેલેથી જ કયા આયનો હશે બોલો? K+I-, Ag+NO3-, આનું આયનીકરણ થશે નહીં, K+NO3-। આ બને આપણા કલિલ કણો એટલે કે અવક્ષેપ। તો આની સપાટી ઉપર કોનું અધિશોષણ થશે? તો K+, હવે જોજો Ag અને I છે તો એ બેમાંથી એકનું થવું જોઈએ, તો I પણ છે, Ag પણ છે, પણ આ બેમાં પહેલું કયું હતું? તો આપણે અહીંયા પ્રક્રિયામાં શું કર્યું હતું? પાત્રમાં KI લઈને AgNO3 ઉમેર્યો હતો, અહીંયા શું કર્યું હતું? AgNO3 લઈને KI ઉમેર્યો હતો। તો અહીંયા પહેલેથી કોણ હાજર છે? તો પહેલેથી હાજર છે, અહીંયા પણ પહેલેથી હાજર છે। તો જે પહેલેથી હાજર હોય એ રોય પડ્યો રહે, જ્યારે આ જેમ ઉમેરતા જેમ વપરાતો જાય તો ટૂંકમાં કયો આયન હાજર છે? I-। તો અહીંયા AgI/I-, એટલે કે ઋણ વીજભારિત કલિલ બને છે। શું બને છે? ઋણ વીજભારિત કલિલ બને છે। હવે જોજો આ કલિલની હું આકૃતિ દોરું તો આપણે બંનેની આકૃતિ દોરીશું, બંનેની આકૃતિ દોરીએ, ભલે ચોપડીમાં એક આપી। તો AgIનો કલિલ આપણે એક એની અર્ધગોળાકાર સપાટી લઈએ, આ એક કણ બન્યું, બોલો એ કણની સપાટી ઉપર કોનું અધિશોષણ થયું છે? અધિશોષણ એટલે ત્યાં આકર્ષીને જકડી રહેવું, બોલો કોનું થયું છે? Ag+, 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 બરાબર। તો આ જે સ્તર બન્યું AgIની સપાટી ઉપર Agનું જે સ્તર બન્યું એને કહેવાય સ્થિર સ્તર। શું કહેવાય? સ્થિર સ્તર। હવે જોજો દ્રાવણમાં ઓલરેડી KI- આયનો હાજર જ હતા, પણ એ પાછળથી અહીંયા પેદા થયા હતા ને, જો K+ આયનો હાજર જ હતા, I- પણ હાજર હતા। તો એ પ્રક્રિયાના અંતે શું થશે? જે વધારાના I- આયનો અહીંયા ધારો કે વધુ પડતો KI ઉમેર્યો હોય તો પાછળથી શું થાય? એ KI પડ્યો રહેશે, તો એના I- આયનો અહીંયા આના વડે આકર્ષાશે। તો આપણે એને બ્લુ કલરથી થોડો કલર કરીએ તો આના વડે I-, I-, બોલો આકર્ષાશે। હવે દ્રાવણમાં શું પડી રહ્યું હશે બોલો?
તો AgNO3 આપણે જે લીધો તેમાં વધારાનો KI ઉમેર્યો છે, એટલે દ્રાવણમાં શું પડી રહ્યું હશે? KI આયનો પડ્યા રહ્યા હશે. શું પડી રહ્યું હશે? એટલે કે KI આયનો. તો આ બીજું જે સ્તર રચાયું આ રહ્યું આટલે સુધીનું, એને કહેવાય પ્રસરિત સ્તર. અને પ્રસરિત સ્તરની બહારની બાજુ K+, I-, K+, I-, K+, I-, K+, I-, આ બધા મુક્ત વિચરણ કરતા હશે. આ બધા તો આપણે એક પાત્રમાં ભરેલું KIના દ્રાવણની આકૃતિ દોરી, અરે AgIના કલીલ દ્રાવણોમાં. તો આ સ્થિર સ્તર, આ પ્રસરિત સ્તર અને આ બધા મુક્ત વિચરણ કરતા આયનો. જોજો હવે આ બે સ્તરની વચ્ચે શું પેદા થશે? સ્થિર વિદ્યુતકીય આકર્ષણનો તફાવત પેદા થશે, કારણ કે આ અહીંયા આકર્ષાતો હશે. શું પેદા થશે? તો અહીંયા બરોબર. તો પહેલું પ્રસરિત સ્તર, પહેલું સ્થિર સ્તર, બીજું પ્રસરિત સ્તર. તો એમાં આપણને શું જોવા મળશે કહો? તો આપણે હવે આની આકૃતિ દોરી લઈએ એટલે રિપીટેશન થઈ જાય. બીજાની આકૃતિ દોરીએ. હું બીજાની આકૃતિ આ બાજુ આ ખૂણામાં દોરીશ. બોલો, એમાં આપણે શું કર્યું? તો કલીલ કણ આપણો તો AgI જ બન્યો, કલીલ કણ AgI જ બન્યો, પણ એની ઉપર અધિશોષણ કોનું થયું? તો I- નું. I-, I-. બોલો, આ સ્તરને કયું સ્તર કહેવાય? સ્થિર સ્તર. પછી એની ઉપર આના વડે કોણ આકર્ષાયા દ્રાવણમાંના? તો K+, K+. તો આ જે સ્તર બન્યું એને કહેવાય પ્રસરિત સ્તર પહેલું. અને એની બહાર પાછા K+, I- આયનો ફરતા હશે, દ્રાવણમાં વધારાના પડ્યા રહ્યા હોય એ. બરોબર. આ પાત્ર આપણે આકૃતિ દોરી. બરોબર. તો હવે આ આકૃતિ ઉપરથી સમજ્યા ખરા, પણ હવે લખાણ શું લખવાનું છે એ સમજીએ. તો આકૃતિ જોતા જજો, હું લખાણ બોલું છું. તો કલીલ દ્રાવણમાં કલીલ કણો વડે પસંદગીયુક્ત ધન અથવા ઋણ આયનોનું અધિશોષણ થવાથી કલીલ કણો ધન વીજભાર અથવા ઋણ વીજભાર ધારણ કરે છે. પહેલો મુદ્દો પૂરો થયો. દાખલા તરીકે AgNO3ના દ્રાવણમાં Ag+ એટલે કે AgI ઉમેરવામાં આવે ત્યારે AgIની સપાટી ઉપર Ag+નું અધિશોષણ થાય છે અને કલીલ કણો ધન વીજભારિત બને છે. અહીં Ag+ના આ પ્રથમ સ્તરને સ્થિર સ્તર કહે છે. આ પ્રથમ Ag+ આયનોનું સ્થિર સ્તર, એની ફરતે I- આયનોનું બીજું સ્તર રચાય છે. એ બીજા સ્તરને કયું સ્તર કહે છે? પ્રસરિત સ્તર કહે છે. બરોબર. ચલો હવે પહેલાંની સમજૂતી આપીએ. જો AgIની સપાટી ઉપર એટલે કે AgIના દ્રાવણમાં AgNO3 ઉમેર્યો હોય, KIના દ્રાવણમાં AgNO3 ઉમેર્યો હોય તો બનતા કલીલ કણો AgIની સપાટી ઉપર I- આયનોનું અધિશોષણ થાય છે. તો એ I- આયનોના સ્તરને સ્થિર સ્તર કહે છે. એ I- આયનો પોતાના કરતાં વિરુદ્ધ વીજભારવાળા K+ આયનોને પોતાની સપાટી તરફ આકર્ષે છે. તો એને કયું સ્તર કહે છે? પ્રસરણ સ્તર. બરોબર. ત્યાં કયું સ્તર કહે છે? પ્રસરણ સ્તર. ઓકે. હવે ધ્યાન અહીંયા. ધારો કે આપણે KI વધારાનો નથી નાખ્યો, તો અહીંયા KI વધારાનો નથી નાખ્યો તો I વધારાનો નહીં હોય. આની જગ્યાએ શું હશે? જે વધારે હોય એનો આયન હોય તો AgNO3 વધારે, તો Ag+ પછી કોને આકર્ષે? NO3 ને. તો અહીંયા NO3નું સ્તર રચાશે. અહીંયા આપણે KI વધારાનો નથી નાખ્યો તો I પછી કોનું સ્તર રચાશે? Ag+નું. આ વિચારીને કરજો, આવા MCQ પૂછાય છે, ચોપડીમાં બધું ના હોય. તો અહીં ટૂંકમાં કલીલ કણોની સપાટી ઉપર વિરુદ્ધ વીજભારવાળા આયનોના આ સંયોગીકરણને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતકીય દ્વિસ્તર કહે છે. બોલો, આટલે સુધીનો મુદ્દો પૂરો થઈ ગયો. હવે તેના આધારે કલીલોની સ્થિરતા અને સ્કંદન, તો એના માટે એક બીજી વ્યાખ્યા શીખવાની છે, જીટા પોટેન્શિયલ. બોલો, કલીલ દ્રાવણમાં કલીલ કણો ઉપર રચાતા વિદ્યુતકીય દ્વિસ્તર અને સ્થિર અને પ્રસરિત સ્તરોના વિરુદ્ધ વીજભારના કારણે તેમની વચ્ચે શું ઉત્પન્ન થાય છે? પોટેન્શિયલ તફાવત પેદા થાય. આ પોટેન્શિયલ તફાવત કેપેસિટરમાં ઉત્પન્ન થતા પોટેન્શિયલ તફાવત જેવો જ હોય છે અને તેને જીટા પોટેન્શિયલ કહે છે. બરોબર. તેને જીટા પોટેન્શિયલ કહે છે. તો અહીંયા
દ્વિસ્તર, પછી વચ્ચે લખવાનું છે જીટા પોટેન્શિયલ અને તેના આધારે કલિલની સ્થિરતા અને સ્કંદન. તો હવે સ્થિરતા અને સ્કંદનની વાત કરીએ તો જો હવે એકદમ સિમ્પલ વસ્તુ છે. બોલો, આપણે અહીંયા આવો દાખલા તરીકે બીજો એક કલિલ કણ છે, આ વચ્ચેના ભલે પ્રસરિત પેલા મુક્ત આયનો ભલે રહ્યા એમના એમ. બોલો, આવો બીજો એક તો AgI, એની સપાટી ઉપર Ag પ્લસ Ag પ્લસ Ag પ્લસ Ag પ્લસ Ag પ્લસ, એની ફરતે બોલો I માઇનસ I માઇનસ I માઇનસ I માઇનસ I માઇનસ. આ તો કેવા આયનો છે? આ જે એ મુક્ત વિચરણ કરતા આયનો છે, દ્રાવ્ય આયનો છે, એટલે એ તો ખસી જાય. તો બોલો, આ I માઇનસ ને I માઇનસ વચ્ચે શું થશે? અપાકર્ષણ. તો આ બે કલિલ કણોને નજીક આવતા રોકશે, આ બે કલિલ કણોને નજીક આવતા રોકશે. એવી પરિસ્થિતિમાં બોલો, એ બે કલિલ કણો એકબીજા સાથે જોડાઈ અને મોટો સમૂહ એટલે કે 1000 નેનોમીટરથી મોટું કદ ધારણ કરી શકશે નહીં અને એમનું સ્કંદન થતું અટકશે. એટલે કે કલિલ કેવું બનશે? સ્થાયી. તો જો અહીંયા શું લખીશું? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે કલિલ કણો પાસે દ્વિસ્તર હોય ત્યારે એકંદર અસર હેઠળ કલિલ કણો એકબીજાને અપાકર્ષીને વધારે અંતરથી જુદા પડે છે, એટલે કે દૂર રહેવા પ્રયત્ન કરે છે. બરોબર, દૂર રહેવા પ્રયત્ન કરે છે. આથી આ અપાકર્ષણ તેમને નજીક આવવાના અભિગમને રોકે છે, તેમના નજીક આવવાના અભિગમને રોકે છે અને તેઓ પરિક્ષેપિત જ રહે છે, એટલે કે માધ્યમમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા જ રહે છે, એકબીજા સાથે જોડાતા નથી અને આપણને સ્થિર કલિલ પ્રણાલી પ્રાપ્ત થાય છે, એટલે કે કલિલ દ્રાવણ સ્થાયી બને છે. હવે ધ્યાન રાખજો, જો અદ્રાવ્ય પદાર્થના એટલે કે અવક્ષેપના બે કણો પાસે દ્વિસ્તર ના હોય, ધારો કે આ સ્તર ના હોય, તો શું થાય? તો એ પૂરતા પ્રમાણમાં એકબીજાની નજીક આવી શકે અને પૂરતા પ્રમાણમાં એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળો પ્રબળ થાય અને વાન્ડરવાલ્સ ખાલી આટલું જ હોય, આ બધું ના હોય. AgI જ હોય, AgIનો કણ અને AgIનો કણ. તો એ વખતે અહીંયા કયું બળ લાગે? વાન્ડરવાલ્સ. અને આ વાન્ડરવાલ્સ બળ તેમને ખેંચીને એકબીજા સાથે જકડે તો કણ ધીરે ધીરે મોટો થતો જાય અને એ કણનું કદ 1000 નેનોમીટરથી મોટું થઈ જાય એટલે શું થાય? એનું સ્કંદન થઈ જાય. તો પૂરતા પ્રમાણમાં જકડી રાખે છે, આથી કલિલ કણો અવક્ષેપિત થાય છે, એટલે કે કલિલોનું સ્કંદન થાય છે. વળી જો આ ના હોય તો સ્કંદન થાય. હવે ધારો કે આ વધુ પ્રમાણમાં હોય તો શું થાય? તો વધુ પ્રમાણમાં હોય ત્યારે પહેલું સ્થિર સ્તર અને પ્રસરિત સ્તરમાં તો ફિક્સ જ હોય, પણ વધારાનો વિદ્યુત વિભાજ્ય ક્યાં ફરશે? અહીંયા મુક્ત વિચરણ કરતો હશે અને એની સાંદ્રતા વધે તો શું થાય? બોલો, એની સાંદ્રતા વધે એટલે આપણે પેલા એમાં ભણી ગયા છીએ વિદ્યુત રસાયણમાં, કોઈ પણ વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા વધે એટલે એની ટ્રાફિક વધ્યો. આ વિદ્યુતનું વહન કરનારા આયનો છે, એની વિદ્યુત વાહકતા શું થાય? ઘટે. કારણ કે ટ્રાફિક વધે તો ભલે ને તમે ગમે એટલા મજૂરો હોય પણ ટ્રાફિકમાં એ આગળ વધી શકે નહીં. તો આના લીધે ટ્રાફિક વધ્યો એટલે શું થયું? આ આખી પ્રણાલીનું મુક્ત વિચરણ કરવાની ક્ષમતા ઘટી અને ઘટી પછી શું થાય? તો આ I માઇનસ આ K પ્લસ વડે આકર્ષાય, આ I માઇનસ આના Ag પ્લસ આના પછી બીજું સ્તર હશે ને Ag પ્લસનું, એના વડે આકર્ષાય અને પછી એ લોકો જોડાઈ જાય. કારણ કે જ્યાં સુધી પ્રસરણ થવાની ક્ષમતા હશે ત્યાં સુધી પ્રસરણ થશે, પણ સાંદ્રતા અમુક હદથી વધી જાય ત્યારે શું થાય? તો અહીંયા ટ્રાફિક વધ્યો એટલે એ લોકો વિચરણ કરી શકતા નથી. વિચરણ નથી કરી શકતા, વળી એમની પાસે વિરુદ્ધ વીજભાર છે. તો એકબીજા સાથે જો આ K આને આકર્ષે, આ I આને આકર્ષે તો ઉપરથી બહુ ઝડપથી મોટા કણો બને. તો અને એના કારણે કલિલોનું સ્કંદન થાય છે. તો જોઈએ, જો કલિલ દ્રાવણમાં વધુ માત્રામાં વિદ્યુત વિભાજ્ય હાજર હોય તો પ્રસરિત દ્વિસ્તરના પ્રસરણને તે અવરોધે છે. આથી જીટા પોટેન્શિયલ ઘટે છે. આ I અહીંયા આકર્ષાયો ને, અહીંયા I અપાકર્ષણ હતું, અહીંયા Ag પ્લસ I આકર્ષણ હતું, પણ આ I K વડે આકર્ષાય તો શું થાય? આ બાદનો જીટા પોટેન્શિયલ ઘટે અને જીટા પોટેન્શિયલ ઘટે છે જે સ્થિર વિદ્યુતીય અપાકર્ષણમાં વધુ પ્રમાણમાં ઘટાડો કરે. તો જે અપાકર્ષણ હતું ને એને ઘટાડો કરે, કારણ કે અહીંયા આકર્ષણ આવ્યું,
એ આકર્ષણ આવ્યું એટલે અપાકર્ષણ ઘટે અને પરિણામે કલિલ કણો ખૂબ જ ઝડપથી મોટા બની એટલે કે એનું સ્કંદન અવક્ષેપન થઈ જાય છે અથવા તો સ્કંદન થાય છે. આમ ઉપરોક્ત કારણોના લીધે કલિલ કણો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે વિશિષ્ટ સંવેદનશીલતા ધરાવતા હોય છે. આથી એક MCQ એક કારણ પૂછાય કે કલિલ કણોને વિદ્યુત વિભાજ્યના વાતાવરણથી દૂર રાખવા જરૂરી છે. કારણ આપો. કારણ કે તે પોતાના કરતાં વિરુદ્ધ વીજભારવાળા આયનને પોતાની તરફ આકર્ષી અને ધીમે ધીમે એના જીટા પોટેન્શિયલનું મૂલ્ય ઘટાડે છે. તેથી કલિલ કણ ઝડપથી મોટું કદ ધારણ કરી સ્કંદન પામી જાય છે. તો આવું એક કારણ પૂછાઈ ગયેલું છે જી એડવાન્સમાં કે કલિલ દ્રાવણોને વિદ્યુત વિભાજ્યના વાતાવરણથી દૂર રાખવા જરૂરી છે. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારો 45મો પ્રશ્ન લોકોને ભાઈ બહુ જ અઘરો પડે છે. આપણને અઘરો પડવો જોઈએ નહીં કારણ કે આપણે સમજ્યા છીએ. ચલો એના પછી 46મો પ્રશ્ન મેં ઓલરેડી ચલાવી દીધેલો છે તો એ રિપીટ કરું. બોલો 46મા પ્રશ્નનું વિધાન છે વિદ્યુત કણ સંચલન એટલે કે ઇલેક્ટ્રોફોરેસિસ સમજાવો. વિદ્યુત કણ સંચલન એટલે કે ઇલેક્ટ્રોફોરેસિસ સમજાવો. બોલો ચલો શું સમજાવીશું આમાં. તો સૌથી પહેલું આપણે હાલ ભણી ગયા એમ કે કલિલ કણો ઉપર ધન કે ઋણ વીજભાર અસ્તિત્વ ધરાવતો હોય છે. પણ એ બે પૈકી કયો વીજભાર ધારણ કર્યો છે એ નક્કી કરવા માટે તો કલિલ કણો કલિલ દ્રાવણમાં જોજો અહીંયા એક મસ્ત વાક્ય લખી રહ્યો છું. કલિલ દ્રાવણમાં કલિલ કણો ધન અથવા ઋણ વીજભાર ધરાવતા હોય છે. અને તેમના વીજભાર કરતાં વિરુદ્ધ વીજભારવાળા આયનો કલિલીય પરિક્ષેપણમાં દ્રાવ્ય તરીકે અસ્તિત્વ ધરાવતા હોય છે. આથી સમગ્ર કલિલ દ્રાવણ વીજ તટસ્થ હોય છે. તેમ છતાં તેમાંના કલિલ કણો વીજભારિત હોય છે. આ એક માર્ક્સનું કારણ પૂછાઈ ગયેલું છે કે સમગ્ર કલિલ પ્રણાલી વીજ તટસ્થ હોય છે પરંતુ તેમાંના કલિલ કણો વીજભારિત અથવા તો કલિલ કણો વીજભારિત હોય છે. તેમ છતાં સમગ્ર કલિલ પ્રણાલી અથવા તો કલિલ દ્રાવણ વીજ તટસ્થ હોય છે. કારણ આપો. તો એનું કારણ એક જ છે. કલિલ દ્રાવણમાં કલિલ કણો ધન અથવા ઋણ વીજભાર ધરાવતા હોય છે અને તેમના વીજભાર કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો કલિલીય પરિક્ષેપણમાં દ્રાવ્ય આયન તરીકે અહીંયા આપણે આકૃતિ દોરી એમાં K+, I- આયનો પ્રસરિત સ્તર પછી અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા જેને એકબીજાના વીજભારને શું કર્યું હતું? તટસ્થ કર્યો હતો. એટલે સમગ્ર કલિલ પ્રણાલી કેવી હોય? વીજ તટસ્થ હોય છે. હવે પ્રશ્ન એ થાય કે તમને આપેલું કલિલ દ્રાવણમાં હવે આપણને આપેલા કલિલ દ્રાવણમાં કલિલ કણો ધન કે ઋણ પૈકી કયો વીજભાર ધરાવે છે તે નક્કી કરવા વૈદ્યુત કણ સંચલન અથવા તો ઇલેક્ટ્રોફોરેસિસના પ્રયોગ કરવામાં આવે છે. કરવા વિદ્યુત કણ સંચલન
અથવા ઇલેક્ટ્રોફોરેસિસ નો પ્રયોગ કરવામાં આવે છે। હવે પ્રયોગમાં કશું નથી, મેં આગળના એક લેક્ચરમાં કહ્યું હતું, એક પોલી યુ આકારની નળી હોય, બરોબર, પોલી યુ આકારની નળી હોય, નળીમાં વચ્ચે આ રીતે વચ્ચેથી જોઈન્ટ હોય અને અહીંયા એક ફનેલ લગાવેલી હોય, અહીંયા બે છેડા બંધ હોય અને એમાંથી ધાતુના આ રીતે ધ્રુવો, આ ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ અંદર લગાડેલો હોય, અહીંથી કલીલ દ્રાવણ ઉમેરવામાં આવે એટલે બોલો કલીલ દ્રાવણ સીધું નીચેથી પહેલી ભરાતું શરૂ થશે ભરાવાનું, બરાબર। તો શું થશે, હવે મારે આગળ કંઈ કરવાની જરૂર નથી, તમને ખબર પડી ગઈ। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યુ આકારની નળીમાં કલીલમય દ્રાવણ ભરવામાં આવે છે અને તેના બંને છેડા ઉપર પ્લેટિનમના ધ્રુવો બેસાડવામાં આવે છે। આ બંને ધ્રુવો પ્લેટિનમ ધ્રુવો વચ્ચે વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો પોતાના કરતાં વિરુદ્ધ વીજભારવાળા ધ્રુવ તરફ ખસે છે। અહીં લાગુ પાડેલા વિદ્યુતરૂપ પોટેન્શિયલ હેઠળ કલીલ કણોની સ્થાનાંતરિત ગતિને એ જે તરફ જે ગતિ છે એને વિદ્યુતકણ સંચલન અથવા તો ઇલેક્ટ્રોફોરેસિસ કહે છે। વિદ્યુતકણ સંચલનમાં ધનભારયુક્ત કલીલ કણો ઋણ ધ્રુવ તરફ એટલે કે કેથોડ તરફ અને ઋણભારયુક્ત કલીલ કણો ધન ધ્રુવ એટલે કે એનોડ તરફ ખસે છે, બરાબર। તો આટલું જ લખવાનું છે ઇલેક્ટ્રોફોરેસિસમાં, અને અહીં તે કઈ દિશામાં માઇગ્રેટ થાય છે તેના આધારે તેનો વીજભાર આપણે નક્કી કરી શકીએ છીએ। જો આ દિશામાં માઇગ્રેટ થાય તો પોતે ઋણ વીજભારિત કલીલ કણું અને ઋણ ધ્રુવ તરફ માઇગ્રેટ થાય એટલે કે સ્થાનાંતરિત થાય તો એ ધન વીજભારિત કલીલ કણું। ઓકે, ચલો, તો આટલું જ લખવાનું છે આમાં। પછી આગળનો પ્રશ્ન, તો હવે કેટલાક એસક્યુ આવશે મારા ખ્યાલથી। તો પ્રશ્ન એસક્યુ S91 જો એમાં પ્રશ્ન છે કલીલ દ્રાવણમાં કલીલ કણો પરના વીજભારનું અસ્તિત્વ કયા સાધનની મદદથી નક્કી કરી શકાય છે? તો સીધો જ જવાબ લખી દેવાય, વિદ્યુત કણ સંચલન અથવા તો ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી નક્કી કરી શકાય છે। ચલો, એના પછી વિદ્યુત પરાસરણ એટલે શું? તો વિદ્યુત પરાસરણ આપણે જે અહીંયા વિદ્યુત કણ સંચલન કર્યું એ સંચલનમાં બોલો કલીલ કણો કઈ તરફ ખસ્યા? તો પોતાના કરતાં વિરુદ્ધ વીજભાર દ્વારા ધ્રુવ તરફ આકર્ષાયા, બરાબર। તો એ આકર્ષાયા છે અને એમને એ તરફ જતા રોકવા માટે વિદ્યુતકીય ક્ષેત્રમાં પરિક્ષેપણ માધ્યમની હેરફેર શરૂ થાય છે। વિદ્યુતકીય ક્ષેત્રમાં તો જો અહીંયા ધ્યાન રાખજો, હું ફરી રેન્ડમ આકૃતિ દોરું, હવે આપણે આખી નથી દોરતા, આ ધન આ ઋણ, બરોબર। ધારો કે કલીલ કણો ઋણ વીજભારિત છે, કલીલ કણો ઋણ વીજભારિત, તો કલીલ કણો કઈ તરફ જશે? આ તરફ। તો પછી આ તરફ કોણ જશે? તો વિક્ષેપણ માધ્યમ જશે। હવે ભાઈ મને જૂનો શબ્દ યાદ રહી ગયો છે, વિક્ષેપણની જગ્યાએ તમારે શું લખવાનું? પરિક્ષેપણ, બરાબર। તો જોઈએ હવે વિદ્યુત પરાસરણ એટલે શું? તો જ્યારે વિદ્યુત કણ સંચલન એટલે કે કલીલ દ્રાવણમાં કલીલ કણોની હેરફેરને કેટલીક યોગ્ય રીતે રોકવામાં આવે, એટલે કે આ કલીલ કણોને આમ જતા અને પરિક્ષેપણ માધ્યમને આમ જતા, આનાથી ઉલટું ધન વીજભારિત કલીલ કણો હોત તો એ આમ જતા હોત અને પરિક્ષેપણ માધ્યમ આમ જતું હોત, તો એમના તરફ જતા રોકવા માટે ત્યારે વિદ્યુતકીય ક્ષેત્રમાં પરિક્ષેપણ માધ્યમની હેરફેર શરૂ થાય। તો આ પરિક્ષેપણ માધ્યમ જે આમ જતું હતું એ પાછું આવવા માંડે, આને રોકવા માટે આપણે યોગ્ય પદ્ધતિ વાપરીએ ત્યારે પરિક્ષેપણ માધ્યમની હેરફેર શરૂ થાય છે। આ પરિઘટનાને વિદ્યુત પરાસરણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? વિદ્યુત પરાસરણ। હવે 47મો પ્રશ્ન પણ આવો જ છે, પ્રશ્ન લાંબો છે પણ છે મસ્ત।
એમાં ટૂંકા ટૂંકા મુદ્દા જ લખવાના છે. તો પ્રશ્ન નંબર 47, કલિલ કણોના સ્કંદન એટલે શું? જલ વિરાગી કલિલ કણોના સ્કંદનની રીત સમજાવો. તો કલિલ દ્રાવણનું સ્કંદન એટલે શું? બરોબર. જલ વિરાગી કલિલ દ્રાવણોનું સ્કંદન અટકાવવાની રીતો જણાવો. બોલો. તો અહીંયા કલિલોનું સ્કંદન એટલે શું લખીશું? તો કલિલમય દ્રાવણની સ્થાયીતા કલિલ કણોના વીજભારના કારણે હોય છે. આપણે ભણી ગયા કે વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય, જીટા પોટેન્શિયલ પેદા થાય. જીટા પોટેન્શિયલ ખૂબ જ ઊંચો હોય અને એના કારણે એ સમાન આયનો વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણ એમનો ભેગા થતા એટલે કે એમનું સમુચ્ચયન થતું અટકાવે. અને તો જોજો અહીંયા કલિલ દ્રાવણની સ્થાયીતા કલિલ કણોના વીજભારની હાજરીના કારણે છે. આથી જો કોઈ કારણસર અથવા તો કોઈ રીતે આપણે કલિલ કણો ઉપરના વીજભારને નાબૂદ કરી દઈએ તો કલિલ કણો વચ્ચેનું અપાકર્ષણ બળ પણ નાબૂદ થાય છે. આથી તે એકબીજાની નજીક આવી. હવે જો અપાકર્ષણ નાબૂદ થાય તો વાન્ડરવાલ્સ આકર્ષણ પ્રભાવી થાય અને વાન્ડરવાલ્સ આકર્ષણ પ્રભાવી થાય તો એકબીજા તરફ આકર્ષાઈને ગુરુત્વીય બળ હેઠળ એટલે જો આકર્ષાઈને સમુચ્ચય મોટો બનાવે. સમૂહ મોટો બને એટલે એની ઉપર ગુરુત્વીય આકર્ષણ બળ લાગે એટલે પાત્રના તળિયે બેસી જાય. બરાબર. પાત્રના તળિયે બેસી જાય છે એટલે કે સ્કંદન પામે છે. આમ કલિલ કણોનું પાત્રમાં નીચે બેસી જવાની ક્રિયાને કલિલ કણોનું સ્કંદન કહે છે. હવે જલ વિરાગી કલિલ એટલે કે જેને પહેલેથી જ પાણી પ્રત્યે પ્રેમ નથી પણ આપણે બળજબરીપૂર્વક જલ વિરાગી એટલે કે પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે એને આકર્ષણ નથી પણ આપણે આગળ ભણી ગયા છીએ તો એને બળજબરીપૂર્વક બનાવ્યું છે. પેપ્ટીકરણથી અથવા તો બ્રીડિંગ ચાપ પદ્ધતિથી બનાવ્યું છે. તો હવે એનું સ્કંદન કેવી રીતે કરી શકાય? તો બોલો કલિલોનું સ્કંદન એટલે શું? ખ્યાલ આવી ગયો? બરાબર. તો આપણે એમાં લખવાનું કલિલોની સ્થિરતા કલિલ કણો ઉપરના વીજભારને આભારી છે. આથી જો કલિલ કણો ઉપરનો વીજભાર નાબૂદ કરવામાં આવે તો કલિલ કણો વચ્ચેનું અપાકર્ષણ નાબૂદ થાય છે અને વાન્ડરવાલ્સ આકર્ષણ પ્રભાવી બને છે. આથી કલિલ કણોનો સમુચ્ચયન થઈ કણો મોટા બને છે જેની ઉપર ગુરુત્વીય બળના પ્રભાવ હેઠળ તે પાત્રના તળિયે નીચે બેસી જાય છે. અહીંયા કલિલ દ્રાવણમાંના કલિલ કણોની પાત્રના તળિયે નીચે બેસી જવાની એટલે કે અવક્ષેપણ થવાની આ ઘટનાને કલિલોનું સ્કંદન કહે છે. હવે તો સૌથી પહેલું સ્કંદન આપણે બોલો વિદ્યુત કણ સંચાલન વડે કરી શકીએ. હાલત ભણી ગયા. હું અહીંયા ખાલી રીતોના નામ જ લખીશ અને ચર્ચા કરીશ. તો પહેલી રીત વિદ્યુત કણ સંચલન. બોલો એમાં શું થયું હતું? આપણે યુ આકારની નળીમાં વિદ્યુત દ્રાવણ એટલે કલિલ દ્રાવણ ભરી પ્લેટિનમના ધ્રુવો ડૂબાડીને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો બધા જ કણો પોતાના કરતાં વિરુદ્ધ વીજભાર તરફ આકર્ષાયા. આકર્ષાઈને ભેગા થયા એનો મતલબ સમુચ્ચયન થયો તો એ હવે સ્કંદન થઈ ગયા. તો જોઈએ તો વિદ્યુત કણ સંચલન દરમિયાન કલિલ કણો વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાઈ વિભારિત થઈ જાય. હવે જો ધન વીજભારિત છે એ ઋણ વીજભાર તરફ આકર્ષાય તો ત્યાં જઈને એનો વીજભાર નાબૂદ થઈ જાય. વીજભાર નાબૂદ થાય તો એ હાલ ભણી ગયા એનું સ્કંદન થઈ જાય. પછી બીજી રીત છે બે વિરુદ્ધ વીજભારવાળા ધરાવતા કલિલ કણો ધરાવતા દ્રાવણોને મિશ્ર કરવાથી. જોજો અહીંયા કે એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. AgNO3માં KI ઉમેરી બનાવેલા AgIનું દ્રાવણ બનાવેલા પ્રક્રિયા મિશ્રણ એવું લખીએ. પ્રક્રિયા મિશ્રણ અને KIમાં AgNO3 ઉમેરી બનાવેલા પ્રક્રિયા મિશ્રણને આ બે મિશ્રણને મિશ્ર કરવામાં આવે તો શું થાય? તો બોલો AgNO3માં KI ઉમેર્યો તો
એટલે શું બન્યું હતું? એજીઆઈ જ બન્યો હતો. અહીંયા પણ શું બન્યું હતું? એજીઆઈ જ. પણ આ એજીઆઈની સપાટી ઉપર કોનું અધિશોષણ થયું હતું? એજીનું. એટલે કેવો હતો? ધન વીજભારિત. આની સપાટી પર કોનું અધિશોષણ થયું હતું? આઈનું. એટલે હતો ઋણ વીજભારિત. હવે આ બેને મિશ્ર કર્યા તો શું થાય? એકબીજાના વીજભારની અસરને નાબૂદ કરી દે, અને નાબૂદ કરે એટલે કયું બળ પ્રભાવિત થઈ જાય? એકબીજાના વીજભારને નાબૂદ કરે, વીજ તટસ્થ થયા ત્યારે કયું બળ પ્રભાવી બની જાય? વાંડરવાલ્સ એકબીજાને જોડીને પાત્રના તળિયે બેસાડી દે. તો જોઈએ અહીંયા શું લખ્યું છે. જ્યારે બે વિરુદ્ધ વીજભારવાળા કલીલ દ્રાવણોને લગભગ સરખા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે ત્યારે તેમના વીજભારનું તટસ્થીકરણ થાય છે અને અંશતઃ અથવા તો સંપૂર્ણપણે તે અવક્ષેપન પામે છે. દાખલા તરીકે અહીંયા મેં ઉદાહરણ જુદું આપ્યું છે, અંદર જુદું છે. જળયુક્ત ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ્ટ જે ધન વીજભારિત છે અને આર્સેનિયસ સલ્ફાઇડ જે ઋણ વીજભારિત છે, એ બંનેને સરખા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવતા તે બંનેના કલીલ કણો અવક્ષેપિત થાય છે. આ પ્રકારના સ્કંદનને પારસ્પરિક સ્કંદન કહે છે. શું કહે છે? પારસ્પરિક સ્કંદન. તો 1 માર્ક્સમાં આપણને પૂછાય પારસ્પરિક સ્કંદન એટલે શું? બરોબર. ચલો ત્રીજી રીત સી રીત છે કલીલ દ્રાવણને ઉકાળતા. બોલો, કલીલ દ્રાવણને ઉકાળીએ, કોઈ પણ વસ્તુને ઉકાળીએ તો શું થાય? ઉકાળવા માટે આપણે એને ઉષ્મા આપવી પડે. ઉષ્મા આપીએ એટલે શું થાય? એ ઉષ્મા કોને મળે? અંદરના કણોને ઉષ્મા ઉર્જા મળે તો એમની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે તો એકબીજા સાથે અથડાય એટલે શું થાય? તો કલીલ કણોની સપાટી ઉપર જે આયનો અધિશોષિત થયા હતા, અહીંયા જે ધન વીજભાર કે ઋણ વીજભાર આમ અધિશોષિત થયો હતો, એ શું થશે? અહીંયાથી બીજો આવો નાવો ધન વીજભારિત આવે. બોલો, તો આ ધન છે એકબીજા સાથે અથડાઈ છૂટા પડી જાય. તો સરેરાશ અથડામણોના કારણે તો જોજો અહીંયા શું થશે લખીએ. જ્યારે કલીલ દ્રાવણને ઉકાળવામાં આવે ત્યારે કલીલ કણોની પરિક્ષેપણ માધ્યમના અણુઓ સાથેની અથડામણો વધી જાય છે. એટલે કલીલ કણો અને પરિક્ષેપણ માધ્યમના અણુઓ વચ્ચેની અથડામણો વધી જાય છે. આથી કલીલ કણો ઉપરનું અધિશોષિત સ્તર ખલેલ પામે છે. એટલે કે ત્યાંથી એનું શું થઈ જાય છે? અપશોષણ થઈ જાય છે. બરાબર. જે કલીલ કણો ઉપરના વીજભારને ઘટાડે છે અથવા તો નાબૂદ કરે છે. આથી અપાકર્ષણની માત્રા ક્રમશઃ શું થતી જાય? ઘટતી જાય. જેમ જેમ વધુ ઊંચા તાપમાને ઉકાળતા જાય એમાં વધારે ને વધારે નીચે ઉતરતા જાય, અપશોષણ થતું જાય અને છેલ્લે કલીલ કણોનું સ્કંદન થાય છે. પછી ડી છે દીર્ઘસ્થાયી પારશ્લેષણ. દીર્ઘસ્થાયી પારશ્લેષણ આપણે ભણી ગયા છીએ. પારશ્લેષણ આપણે ભણી ગયા ને. બોલો, એમાં શું કર્યું હતું? પેલું કોથળીમાં ભર્યું હતું ને પછી શુદ્ધ પાણી પેલી સાયફન પદ્ધતિ યાદ આવે છે ને. તો પારશ્લેષણમાં શું થાય? તમે લાંબા સમય સુધી કલીલ કણોનું પારશ્લેષણ કરો તો કલીલ કણોમાં રહેલા વીજભારિત આયનો બધા એ દ્રાવ્ય સ્વરૂપે છે, એ બધા અર્ધપારગમ્ય પડદામાંથી બહાર નીકળી અને શું થશે? માત્ર અંદર રહેશે શું? કલીલ કણો. અને કલીલ કણો હવે કેવા થઈ ગયા? બધા આયનો જો બહાર નીકળી ગયા તો વીજભારવિહીન થાય તો એમની વચ્ચે કયું બળ પ્રભાવી બને? વાંડરવાલ્સથી એ સમુચ્ચયન બનીને પાત્રના તળિયે બેસી જાય. તો જોઈએ, કલીલ દ્રાવણનું લાંબા સમય સુધી એટલે કે દીર્ઘ સમય સુધી પારશ્લેષણ કરવાથી તેમાં કલીલ કણો ઉપર અધિશોષિત અલ્પ માત્રામાં હાજર વિદ્યુત વિભાજ્ય આયનો બરાબર પણ લગભગ દૂર થાય છે. આથી કલીલ કણો વીજ તટસ્થ બને છે અને તેમની વચ્ચેનું અપાકર્ષણ નાબૂદ થાય છે. આથી કલીલ કણો અસ્થાયી બની છેવટે સ્કંદન પામે છે. પાંચમી રીત રીત છે વિદ્યુત વિભાજ્યનું ઉમેરણ. બોલો, કલીલ દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ વધુ માત્રામાં, તો હમણાં જ ભણી ગયા. બોલો, વધુ માત્રામાં ઉમેરીએ એટલે શું થાય? કલીલ કણોની વચ્ચેનો જે વિસ્તાર છે એમાં ટ્રાફિક વધી ગયો, અને ટ્રાફિક વધ્યો એટલે કલીલ કણોનું મુક્ત વિચરણ અને વિદ્યુત વિભાજ્યના આયનોનું મુક્ત વિચરણ ઘટ્યું. મુક્ત વિચરણ ઘટ્યું એટલે એમની સ્થિરતા વધી તો આકર્ષણ વધ્યું. એટલે
વિદ્યુત વિભાજ્યનું આયન પોતાના કરતાં વિરુદ્ધ વીજભારવાળા કલીલ કણ સાથે અધિશોષિત થઈ ધીરે ધીરે એ કલીલ કણનું કદ કેવો બનાવતો જશે? મોટો. એ કદ 1000 નેનોમીટરથી ઉપર જતું રહે એટલે શું થાય? સ્કંદન. તો જોઈએ અહીંયા શું લખ્યું છે. કલીલ દ્રાવણમાં વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે ત્યારે કલીલ કણો તેમના પોતાના વીજભાર કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જેને પરિણામે વીજભારનું તટસ્થીકરણ થાય છે. આથી તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ નાબૂદ થાય છે. આથી કલીલ કણો અસ્થાયી બની છેવટે સ્કંદન પામે છે. ઓકે, ચલો એના પછી 93મો એસક્યુ છે. તો 93મો એસક્યુ છે કલીલ દ્રાવણના સ્કંદનની વ્યાખ્યા જણાવો. બોલો, કલીલના સ્કંદનની વ્યાખ્યા. શું લખશો? તો આપણે સીધું સાદું લખી દેવાનું. આ બધી જ જે રીતો શીખ્યા એમાં છેલ્લે શું થતું હતું? અદ્રાવ્ય અવક્ષેપ બની અને પાત્રના તળિયે બેસી જતા હતા. તો લખીએ, કલીલ દ્રાવણમાં કલીલોની અદ્રાવ્ય અવક્ષેપ બની વિક્ષેપન માધ્યમમાં નીચે બેસી જવાની ક્રિયાને વિક્ષેપન માધ્યમમાં ફરીથી કલીલ દ્રાવણમાં કલીલ કણોની અદ્રાવ્ય અવક્ષેપ બની વિક્ષેપન માધ્યમમાં નીચે બેસી જવાની ક્રિયાને કલીલ દ્રાવણનું સ્કંદન અથવા અવક્ષેપન કહેવામાં આવે છે. એના પછી 48મો પ્રશ્ન છે કલીલ દ્રાવણના સ્કંદન માટેના સુલ્ઝ અને હાર્ડીના નિયમો. તો ધ્યાન રાખજો, આમાંથી બહુ જ એમસીક્યુ પૂછાય છે. પ્રશ્ન નંબર 48. બરોબર, હાર્ડી અને સુલ્ઝના નિયમો. તો જોજો અહીંયા સુલ્ઝ અને હાર્ડીએ 2 નિયમો આપ્યા હતા કલીલ દ્રાવણોના સ્કંદન માટે. એ નિયમોને આપણે સીધું તો પરિચયમાં લખીશું. હાર્ડી અને સુલ્ઝ નામના વૈજ્ઞાનિકોએ કલીલ સોલના સ્કંદન માટે નીચે પ્રમાણે 2 નિયમો રજૂ કર્યા હતા. નિયમ 1, કલીલ કણોના સ્કંદન માટે અસરકારક આયન એ છે કે જે કલીલ કણો કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતો હોય. આ પહેલું. આ તો સિમ્પલ છે. દાખલા તરીકે કલીલ કણ ધન વીજભાર ધરાવતો હોય તો એનું સ્કંદન કયા આયન વડે થાય? ઋણ વડે. બોલો, ઋણ ધરાવતો હોય તો ધન વડે. અને બીજો નિયમ, તો વિદ્યુત વિભાજ્યના આયનની સ્કંદન ક્ષમતા, વિદ્યુત વિભાજ્યના આયનની સ્કંદન ક્ષમતા તેના વીજભારના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય છે. વીજભાર એટલે આયનો, ક્ષમતા તેના આયનોની, અહીંયા આખો પેલી રીતે વિદ્યુત વિભાજ્યની સ્કંદન ક્ષમતા, વિદ્યુત વિભાજ્યની સ્કંદન ક્ષમતા તેના, હું અહીં એક શબ્દ વધારાનો લખીશ, અસરકારક આયનોની સંયોજકતા એટલે અહીંયા વીજભાર લખાય, ના ચતુર્થ ઘાતમાં, જોજો ના સમપ્રમાણ શબ્દ ચોપડીમાં નથી લખ્યો. બરોબર, આ 2 નિયમો છે. હવે
આપણે આ નિયમોને સમજીએ, બરાબર, એને સમજીએ. તો જોઈએ, સૌથી પહેલાં જોજો, આથી કલીલ દ્રાવણમાં ઉમેરેલો વિદ્યુત વિભાજ્યમાં ઉણિત કરતા આયનની સંયોજકતા જેમ વધારે તેમ કલીલ કલોનું સ્કંદન કરવાની. આથી વિદ્યુત વિભાજ્યમાં આયનની બોલો સંયોજકતા જેમ વધારે તેમ તેનું સ્કંદન કરવાની ક્ષમતા વધે તેમ તેમની સ્કંદન ક્ષમતા વધે છે. બસ આપણે શોર્ટમાં લખ્યું, બરાબર. હવે આ ઉદાહરણોના આધારે કહીએ તો દાખલા તરીકે બોલો AS2S3 અને આપણે બીજું લઈ લઈએ ઉદાહરણ ચોપડીનું જ લઈ લઉં FeOH બોલો આ ઋણ વીજભારિત કલીલ છે, આ ધન વીજભારિત કલીલ છે. ધાતુના ઓક્સાઇડ અને ધાતુના ઓક્સાઇડ ધન વીજભારિત ધાતુ, જ્યારે ધાતુ પોતે અને ધાતુના સલ્ફાઇડ ઋણ વીજભારિત છે. બોલો આનું સ્કંદન શેના વડે થાય? તો ધન આયનો વડે. શેના વડે? આનું સ્કંદન શેના વડે થાય? તો ઋણ આયનો વડે. દાખલા તરીકે અહીંયા હું 3 ધન આયન લઉં, Na+, Ba+2 અને Al+3 લઉં. અહીંયા 3 ઋણ આયન લઉં, Cl-, SO4-2 અને PO4-3, બરાબર. તો ત્યાં નહીં, આનું સ્કંદન ક્ષમતા શું થશે? આમ જઈએ એમ વધતી જશે, કારણ કે વીજભાર વધે છે. એવી અહીંયા પણ વધતી જશે, કારણ કે વિરુદ્ધ વીજભાર એટલે કે સંયોજકતા વધે છે. ઓકે, ચલો એના પછી 49મો પ્રશ્ન. હાર્ડી અને સુલ્ઝના નિયમમાં તમે શું સુધારો સૂચવી શકો છો? બોલો, નિયમો બે બોર્ડ ઉપર લખેલા છે. હું અહીંયા 49મો પ્રશ્ન લખી દઉં ખાલી. હાર્ડી અને સુલ્ઝના નિયમમાં તમે કયો સુધારો સૂચવી શકો છો? સૂચવો છો અથવા સૂચવી શકો છો? બોલો. તો અહીંયા આ બીજાની બે ભેગા કરી દઈએ તો આપણે બે અલગ નિયમ આપે એની જગ્યાએ આપણે બે ભેગા કરી દઈએ તો શું લખાય? તો કલીલમય સ્કોલના સ્કંદન માટે હાર્ડી અને સુલ્ઝના નિયમ મુજબ સ્કંદન કરતા આયનોનો વીજભાર કલીલોના વીજભાર કરતાં વિરુદ્ધ હોવો જોઈએ, જેથી કલીલ કણોના વીજભારનું તટસ્થીકરણ થઈ અને સ્કંદન થાય. તો પછી આપણે એમાં શું સુધારો સૂચવી શકીએ? તો એવો સુધારો કરાય કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને લગભગ સરખા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તો તે એકબીજાના વીજભારનું તટસ્થીકરણ કરે છે, પરિણામે સોલનું સ્કંદન થાય છે. આગળના પ્રશ્નમાં આવી ગયું. 47મા પ્રશ્નનો બી મુદ્દો અહીંયા લખી નાખવાનો, બરાબર. ચલો એના પછી S94. તો વિદ્યુત વિભાજનનું સ્કંદન મૂલ્ય એટલે શું? જોજો, હવે આ બધી વ્યાખ્યાઓ છે અને હું તો લખીશ, અહીંયા લખીશ. તો ફરી એકવાર બોલો, આમાં તમે શું સુધારો સૂચવી શકો છો? તો એ નિયમો અનુસાર એનો અર્થ બે ભેગા કરીએ તો અર્થ શું થાય? તો વિરુદ્ધ વીજભારવાળા આયનો અને તેમની આયનો સ્કંદન કરે છે અને એમની સંયોજકતા વધતી જાય એમ સ્કંદન ક્ષમતા વધતી જાય છે. આવું થયું. પણ આપણે બેને કમ્બાઈન કરવા હોય તો હવે શું લખી શકીએ? તો વિરુદ્ધ વીજભાર ધરાવતા બે કલીલમય દ્રાવણોને લગભગ સરખા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તો તે એકબીજાના વીજભારનું તટસ્થીકરણ કરી અને સહેલાઈથી સ્કંદન પામે છે. ચલો એના પછી પ્રશ્ન નંબર તો S94 અને S94 પ્રશ્ન છે, વિદ્યુત વિભાજનનું સ્કંદન મૂલ્ય એટલે શું? બોલો, શું લખીશું? તો 2 કલાક જેટલા સમયમાં, ધ્યાન રાખજો, 2 કલાક જેટલા સમયમાં, આનાથી વધારે સમય નહીં,
2 કલાક જેટલા સમયમાં 1 લીટર કલીલમય દ્રાવણના કલીલ કણોનું 1 લીટરથી વધારે પણ નહીં અને 1 લીટરથી ઓછું પણ નહીં, 1 લીટર કલીલ કણોના દ્રાવણમાં કલીલ કણોનું સંપૂર્ણ અવક્ષેપન કરવા માટે, અવક્ષેપન એને હું કૌંસમાં લઈ લઈશ, સ્કંદન કરવા માટે વિદ્યુત વિભાજ્ય પદાર્થના મિલીમોલમાં, જોજો બીજો કોઈ એકમ નહીં, મિલીમોલ, પછી 1 લીટર અને 2 કલાક, મિલીમોલમાં પ્રમાણને વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહે છે. બોલો કમ્પ્લીટ. તો આ થઈ ગયું વિદ્યુત વિભાજ્યના સ્કંદન મૂલ્યની. પછી S95 જોજો એમાં શું પ્રશ્ન છે, તો કલીલ દ્રાવણ સ્થાયી હોવાનું કારણ જણાવો. બોલો, કલીલ દ્રાવણ સ્થાયી હોવાનું કારણ જણાવો. બોલો શું કારણ જણાવશો? તો કલીલ દ્રાવણમાં કલીલ કણો સમાન અને સરખો વીજભાર ધરાવતા હોય છે, જે તેમની વચ્ચે અપાકર્ષણીય બળો પેદા થાય છે, જે એકબીજાનું સમુચ્ચયન થતું રોકે છે. આથી કલીલ કણો સ્થાયી હોય છે. બરાબર. હવે એના પછી લાંબો પ્રશ્ન, દ્રવ અનુરાગી. 1 મિનિટ હું સમય જોઈ લઉં. બસ તો આટલે સુધી રાખીએ છીએ, કારણ કે 46 મિનિટ જેવું તો થયું છે. આ બધું ડિસ્ક્રિપ્ટિવ ને એટલે તમે થાકી જાઓ, પછી વધારે યાદ ના રહે.